ધાનેરા તાલુકામાં હડકાયા શ્વાનના હુમલાની ઘટના શાંત થાય એ પહેલાં જ આજે ગોલા ગામમાં એક હડકાયા આખલાએ આતંક મચાવ્યો હોવાની વધુ એક ઘટના સામે આવી છે। જોકે ગ્રામજનોની સમયસૂચકતા અને સતર્કતાના કારણે વિફરેલા આખલાને દોરડા વડે બાંધીને કાબૂમાં લેવામાં આવ્યો હતો અને રાહતની વાત એ છે કે આખલાએ કોઈ વ્યક્તિ ઉપર હુમલો કર્યો નથી। થોડા સમય પહેલાં જ કુમારલા ગામમાં હડકાયા શ્વાને 20 જેટલા લોકોને બચકા ભર્યા હોવાની ગંભીર ઘટના બની હતી। ત્યારે આજે ગોલા ગામમાં પણ આખલો હડકાયો થયો હોવાનું પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓમાં ભારે ભયનો માહોલ છવાયો છે। આખલો વિફરતા જ ગ્રામજનોએ એકબીજાની મદદથી તેને પકડી પાડ્યો અને તેને સુરક્ષિત રીતે બાંધી દીધો, જેથી કોઈ જાનહાનિ ટળી હતી। ગ્રામજનોની આ સતર્કતાના કારણે મોટી દુર્ઘટના ટળી છે, કારણ કે જો આ ઘટના શહેરી વિસ્તારમાં બની હોત તો અનેક લોકો તેના ભોગ બન્યા હોત। આ ઘટનાના પગલે તાત્કાલિક પશુ ચિકિત્સક તબીબને પણ જાણ કરવામાં આવી છે। ગ્રામીણ વિસ્તારમાં બનેલી આ ઘટનાના કારણે લોકોમાં રાખતા પશુઓને લઈ ચિંતા અને ભયની લાગણી વ્યાપી છે અને તંત્ર દ્વારા પશુઓમાં ફેલાતા આવા રોગો સામે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે।